એક તંત્રનો કેમેરો ત્યાં છે અને એ કેમેરામાં હમણાં જ ઓલો કાગળ મેં વાંચ્યો છે એ એની અંદર કેમેરામાં કેદ થઈ ગયો છે. જો તાકાત હોય, તંત્ર દિલથી કામ કરવા માંગતું હોય, કાયદો નિયમ બંધારણ અને સિસ્ટમ મુજબ જો જિલ્લાની અંદર તંત્ર કામ કરવા માંગતું હોય તો એમને વિનંતી છે કે આ કેમેરો છે એમના સુધી પહોંચવો જોઈએ અને દિવસ 8 ની અંદર આ કાગળ જે છે એનો અમલ થવો જોઈએ. તો આપણે માનીએ કે સરકાર જેવું કંઈક છે, તંત્ર જેવું કંઈક છે. દુઃખ ત્યારે થાય મિત્રો કે એક બાજુ કચ્છની અંદર 7,50,000 ચોરસ હેક્ટર જગ્યા ખાનગી કંપનીઓને પાણીના ભાવે આપી દેવામાં આવે. અહીંયા બાજુમાં જ કંપની છે, એવી જ રીતે કેટલી માઇનિંગ કંપનીઓ અહીંયા છે, એમાં હજારો હેક્ટર જગ્યા એ કંપનીઓ વાળાને આપી દેવામાં આવે છે અને મારો ગરીબ પોતાની એક છત જ્યારે બનાવે છે ત્યારે આ સુરાતનિયા, ખોટે ખોટું હુરાતન ચડે ને હુરાતનિયા જ કહેવાય ને, આ હુરાતનિયા તંત્રને ક્યાંથી હુરાતન ચડ્યું કે એક ગરીબનું ઘર પાડવા માટે દોડ્યા છે. તાકાત હોય તો આ કાગળ તો અમે આપ્યો, જાહેર કર્યું, ક્યાં શું છે એ કરો ને અમલ. તમે જો કોઈના પીઠું ના હો તો તમારે આ અમલ કરવો જોઈએ. તમને હું કહીને જાઉં છું, આ જિલ્લાની અંદર 11 ગામોમાં જમીન માપણી થઈ છે ને 11 ગામોના જમીન માપણીની આધારે જે ખેતરોના 7/12 બન્યા છે, આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે. ઓફિશિયલી એ જે કાગળ બનાવનાર છે એ કાયદેસરના ગુનેગાર છે. જેની જવાબદારી હતી સર્વેયરથી લઈ અને કલેક્ટર સુધી જેને 15% ક્રોસ વેરીફાઈ કરવાનું હતું, આ તમામેમાં જવાબદાર છે. તાકાત હોય તો એ જે આ ખોટા દસ્તાવેજો તૈયાર કરીને ગયા છો એમની ઉપર FIR કરીને દેખાડો તો અમે માનીએ તમે સાચા છો. તમારામાં તાકાત હોય તો અહીંયા દરેક ગામની અંદર પાક વીમાનું ક્રોપ કટિંગ 2016, 17, 17, 18, 19, 20 માં થયું. એ ક્રોપ કટિંગના આંકડા મુજબ હેક્ટરે 60,000 રૂપિયા વેરાવળ તાલુકાના એક ગામના એક ખેડૂતને પાક વીમો મળે એમ છે. જે હુરાતન્યુ તંત્ર છે ને એમને હું ચેલેન્જ સાથે કહું છું કે તમારામાં તાકાત હોય ને તો આ પાક વીમાના પત્રકો જેણે બદલાવ્યા છે, આંકડા જેણે બદલાવ્યા છે, સરકારી દસ્તાવેજ આરે જેણે ચેડા કર્યા છે, એમની સામે કાયદેસર કાર્યવાહી કરો અને આ જિલ્લાને પાક વીમો બતાવીને બતાવો તો માનીએ કે તમે તાકાતવાળા છો. કોઈ માણસ તમને લડતું દેખાય, તમને એમ થાય કે આ મારા કંટ્રોલમાં નથી, તમે લડાઈ કરો. આ સરકારની સિસ્ટમ નહીં ભાઈ, તમારે લડાઈ કરવાની પણ ક્યાં સુધી ખબર, એના કંટ્રોલમાં રહીને, એને પૂછીને, એની સાથે વાત કરીને તમે એનાથી ઉપરવટ જઈને કંઈ કરવા જાવ એટલે તમારી વિરુદ્ધ પોલીસ કેસ થાય. એટલે તમે કયો એવી જ અમારે લડાઈ કરવાની, તમે એમ કયો કે આટલું જ કરવાનું તો અમારે એટલું જ કરવાનું, તો દેશમાં બંધારણ, કાયદો, વ્યવસ્થા શું કામ છે ભાઈ? અને જો અમે તમારાથી ઉપરવટ જઈને જ્યારે અવાજ ઉઠાવીએ, લડીએ, એટલે અમારી ઉપર તમે લૂંટના કેસ કરો, અમને જેલમાં નાખી દો, અમને જાળવે બાંધીને મારો. સુરતની અંદર હું યાદ કરાવવા માંગુ છું, જયેશ પટેલ, ગુજરાત ખેડૂત સમાજ, જેણે મેટ્રો ટ્રેનની લડાઈ કરી, એની સામે ખેડૂતોને વળતર અપાવવા માટેની, તો જયેશભાઈ પટેલની ખેડૂત સમાજની જે ઓફિસ હતી
એ ગયા વર્ષે આ તંત્રએ પાડી નાખી. બનાસકાંઠામાં રામસિંહ રાજપૂત ખેડૂતો માટે લડે એટલે હાલતા ને ચાલતા એમની પર પોલીસ કેસ થઈ જાય. એટલે આ સરકારમાં તમે જે માણસ લડતો થયો એટલે પોલીસ કેસ ભોગવતો થયો. અરે ભાઈ, તમારે લૂંટના જ કેસ કરવા હોય તો જે ખાનગી કંપનીઓ ગૌચર દબાવી લીધા છે, આ રોડ જ બાજુમાં જે રોડમાંથી અમે આવીએ છીએ એ રોડ વાળા જે સરકારી ખરાબાઓ લાગતા વળગતા નેતાઓએ દબાવ્યા છે એ ખાલી કરી આવીને દેખાડો ને. એના કારણે રોડ અટકેલો પડ્યો છે. ખેડૂતોને ત્યાં તમે જેસીબી મોકલીને એનું મકાન પાડી નાખો છો. જે નેતાઓની જગ્યા છે એ ખુલ્લી કરો ને ત્યાં રોડ કરો ને. વાત કરવી હોય આ તંત્રની, આ સિસ્ટમની, તો સાંજ સુધી કરી શકીએ એમ છીએ. લાલજીભાઈ, જિગ્નેશભાઈ, વિમલભાઈ, વકીલ સાહેબ, આનંદ યાજ્ઞિક સાહેબ, આ બધાને આપણે સાંભળવાના છે. પણ આ ક્રાંતિકારીઓ લોકોની વચ્ચેથી હું તંત્રને એક ચેતવણી આપવા માંગુ છું. 2027 સુધીમાં જેટલા જુલ્મ થાય એટલા કરી લેજો. તમારી પાસે 2027 સુધી છે. ભાજપના નેતાઓના જેટલા પીઠું થવું એટલા થઈ લેજો. 2027 પછી હિસાબ લેવામાં આવશે. 2027 પછી ગુજરાતમાં શાસન બદલે છે, બદલે છે, બદલે છે, બદલે છે. કોઈ શંકા નથી. આ ક્રાંતિકારી જનતા બેઠી છે ને, આ એનો જવાબ છે કે 2027માં સત્તા પરિવર્તન છે અને છે. એટલે છેલ્લી વાત, જે લોકોને પાચન શક્તિ જબરજસ્ત છે, જે રોડ ખાઈ જાય છે, જે હજારો વીઘા જમીન ઓળવી જાય છે, એમના ઉપર એક નાનું વાક્ય: તમારી તો પાચન શક્તિ એ ગજબની છે હો. અમે તો એક રોટલી માંડ પચાવી શકીએ છીએ અને તમે તો રોડ, ગૌચર, રસ્તા, જમીન બધું જ પચાવી જાઓ છો. થેન્ક યુ.